આનંદભાઈ શું કહેવા માગે છે? શું એ બીજેપીને આપમાં ગયેલા નેતાઓને તોડીને કોંગ્રેસમાં પાછા લાવે છે કે પછી ધવલભાઈ કહે છે તેમ તેઓ કોંગ્રેસ છોડે છે? આનંદભાઈ, જોયું તમે એમ કહેતા હતા કે આપના લોકો કોંગ્રેસમાં જોડાશે, બીજેપીની અંદર જે કોંગ્રેસવાળા ગયા એ પણ પરત આવશે અને કોંગ્રેસ મજબૂત બનશે. અહીંયા તો તમારા વિસ્તારના સાંસદનો સ્પષ્ટ આરોપ છે કે તમે બીજેપીમાં જોડાવા માગો છો પણ ત્યાં રસ્તો બંધ છે, એટલે તમે જ કોંગ્રેસ છોડીને આપમાં જોડાવાના છો. નમસ્તે રોનકભાઈ. અમારા સાંસદને અમારા અહીંના લોકો ફૂલામણા નામથી જુઠાલાલ પણ કહે છે અને એમની વાત પાયા વિહોણી તદ્દન જૂઠી છે. 2024માં આ સાંસદ જુઠાલાલનો જન્મ જ નહીં થયો હતો. ભાજપના નેતાઓ આનંદ પટેલને ભાજપમાં જોડાવા માટે લાલ જાજમ પાથરી દીધી હતી. સાંસદની ટિકિટ આપવા માટે પણ એકદમ તૈયાર હતા, પરંતુ અમે વિચારધારા સાથે જોડાયેલા છે. બીજો એમનો જે આક્ષેપ છે કે ચેતરભાઈની સાથે અમે સંયુક્ત મીટિંગ કરી કે સંયુક્ત સભા કરી. અમારે બિરસા મુંડાજીની જન્મ જયંતિની ઉજવણી લગભગ 1-1.5 મહિના પહેલાથી નક્કી હતી અને અમારે જે આપણા વડાપ્રધાન છે એના વિરોધમાં સમાંતર સભાનો કાર્યક્રમ કરવો હતો અને એ તદ્દન સામાજિક કાર્યક્રમ હતો અને એ સામાજિક કાર્યક્રમમાં અમે બંને સ્ટેજ પર હતા. જુઠાલાલ કદાચ ભૂલી ગયા છે કે જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમા વાંસદા ખાતે હનુમાનબારી સર્કલ પર મૂકવાની હતી ત્યારે આ જુઠાલાલ, નરેશભાઈ, વિજયભાઈ અને અરવિંદભાઈ બધા જ અમારી સાથે વાંસદામાં જોડાયેલા હતા અને અમે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. શું એનો મતલબ અમારી સાથે અરવિંદભાઈ, નરેશભાઈ, વિજયભાઈ જોડાવાના અને સાંસદ પણ જોડાવાના, એનો મતલબ એવું થાય? પરંતુ આ પાયા વિહોણી જુઠાલાલની વાત છે. સામાજિક કાર્યક્રમોમાં અમે ચેતરભાઈની સાથે છે. અમારા પ્રશ્ન એક જ છે એટલે ચેતરભાઈની સાથે છે. અને જો પોતે વાત કરી ભાજપની વિચારધારા નથી એટલે ભાજપ કોંગ્રેસમાં આવતું નથી, પણ એ ભૂલે છે. કોંગ્રેસ સમિતિ દ્વારા અમે અત્યારે જ 2 મહિના પહેલા મોટા પોંડામાં કાર્યક્રમ કર્યો ત્યારે લગભગ 150 થી 200 ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓને અમે જોડ્યા. અત્યારે થોડા સમય પહેલા જે ભાજપમાં જતા રહેલા મંગળભાઈ ગાવિતને અમે જોડ્યા. આનંદભાઈ, વાત સાચી, પણ આપ સમાજની વાત કરો છો, આદિવાસી સમાજની વાત કરો છો, પણ પેલો જે કાર્યક્રમ હતો ચૈતરભાઈ વાળો, એ તો પ્યોર પોલિટિકલ કાર્યક્રમ હતો ને, એ તો સમાજના મુદ્દાઓ પર હતો નહીં, એ તો પોલિટિકલ કાર્યક્રમ હતો ને જેમાં તમે બંને હતા. નેત્રંગનો કાર્યક્રમ જે હતો અમારો એ બિરસા મુંડાજીની જન્મ જયંતિનો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં સમાજના મુદ્દા પર જ હતા અને મેં 13 થી 14 જેટલા પ્રશ્ન એમ પણ મુખ્યમંત્રીને પૂછ્યા હતા કે તમે જનજાતીય ગૌરવ દિવસ ઉજવો છો તો આ પ્રશ્ન ક્યારે અમારા સોલ્વ કરશો? ને આનંદભાઈ, એમનું તો કહેવું એમ છે કે તમારા હાથમાંથી જમીન સરકી રહી છે એટલે તમે આપ તરફ વળ્યા છો, ચૈતરભાઈ તરફ વળ્યા છો. ચેતરભાઈ તરફ મારે વળવાનું કે ચેતરભાઈ મારા તરફ વળવાનું એ કોઈ વાત જ નથી. અમે વિચારધારાથી અલગ છે પરંતુ સામાજિક રીતે અમે એક છે. અમે ઘણીવાર કાર્યક્રમમાં જતા હોય તો મોહનભાઈ ધનજી અમારી સાથે સ્ટેજ પર બેઠા હોય છે. ઘણીવાર કાર્યક્રમમાં જતા હોય તો અમે અરવિંદભાઈ અમારી સાથે બેઠા હોય છે. એનો એક મતલબ નથી. એ સમાજના બેનર હેઠળ બેઠા છે, રાજકીય બેનર હેઠળ અમે નથી બેઠા. અને એ સમાજના બેનર હેઠળ આજ સાંસદ બી અમારી સાથે હનુમાનબારી આવ્યા હતા અને બીજા દિવસે પોતાના કામમાં અને હું પોતાના કામમાં લાગી ગયો હતો. માત્ર પાયા વિહોણી વાત છે. આનંદભાઈ, સવાલ એ છે કે જુઓ, આદિવાસી બેલ્ટ પર તુષારભાઈ જૂની પેઢીના નેતા છે, યુવા છે પણ જૂના નેતા છે. તમે 3 નેતા એવા છો, એ અનંત પટેલ, એ ધવલ પટેલ અને ચૈતરભાઈ વસાવા.
આ 3 યુવા નેતા પણ છો, જુઝારુ નેતા પણ છો. ત્રણેયના પક્ષો અલગ અલગ છે, ભલે એકબીજા ઉપર રાજકીય આરોપ તમે લગાવો, પણ સવાલ એ છે કે આદિવાસીના હિતમાં કોઈ પણ પોલિટિકલ બેનર સિવાય ત્રણેય એક સાથે મળીને કેમ વાત નથી કરતા? જુઓ, તમે જે પક્ષમાં છો ને એ પક્ષનું પણ શાસન વર્ષો સુધી રહ્યું છે, અને એ પક્ષના શાસનમાં પણ મારા આદિવાસીના હિતનું રક્ષણ નથી થયું, એ વિસ્તારનો વિકાસ નથી થયો, આ હકીકત છે. ભાજપનું શાસન છે ધવલભાઈના પાર્ટીનું, એની અંદર પણ આજે પણ આદિવાસીઓની અનેક સમસ્યાઓ છે. મારો મુદ્દો જ આ છે, સમાજનો ત્રણેય ઉપયોગ કરો છો, સમાજના લોકોના મતથી ત્રણેય જીતો છો, પણ વાત માત્ર ને માત્ર તમારા ત્રણેયની રાજકીય જ હોય છે. આવું કેમ એક સાથે નથી મળતા? અમારે પણ આ જ પ્રશ્ન પૂછવો છે સત્તાધારી પક્ષને કે તમે આદિવાસી સમાજ માટે છેલ્લા 30 વર્ષમાં શું કર્યું? આનંદભાઈ સાંભળો, હું ભાજપનો જરાય વચારું નથી, હું માનું જ છું આદિવાસીઓનું હિત આ સરકારમાં પણ નથી જળવાયું, પણ તમે જે પક્ષમાં છો આનંદભાઈ, એ પક્ષની સરકાર પણ તો આટલો સમય રહી છે ને. મેં પણ જોયું છે ઉમરગાંવથી અંબાજી સુધીના બિલ્ટની સમસ્યા હું પણ જાણું છું. એ પક્ષે પણ તો આદિવાસીઓને કશું આપ્યું નથી ને, એ પણ તો હકીકત છે ને આનંદભાઈ. જ્યારે સ્વર્ગીય અમરસિંહભાઈ ચૌધરી, અમરસિંહ કાકા સિવાય, માફ કરજો, હું માનું છું અમરસિંહ કાકાના સમયમાં વિકાસ થયો એ સિવાયના શાસનની વાત કરી. અમરસિંહભાઈએ જે કામ કર્યું છે ને એવો એક પણ મુખ્યમંત્રીએ કામ નથી કર્યું. હું તો એમ કહેવા માંગુ છું, અત્યાર સુધી ભાજપે 30 વર્ષમાં એક પણ આદિવાસી મુખ્યમંત્રી કેમ નથી આપ્યો? આનંદભાઈ સાંભળો, તમે જે વાત કરો છો ને મુખ્યમંત્રીની, કોંગ્રેસે પણ અમરસિંહ કાકાને વ્યવસ્થાના ભાગરૂપ આપેલા, શિક્ષણ મંત્રી બનેલા, માધવસિંહભાઈને હટાવવા પડેલા એટલે બનાવેલા. આટલા વર્ષોમાં કોંગ્રેસે પણ તો નથી આપ્યા ને. અમરસિંહ કાકા વ્યવસ્થાના ભાગરૂપ આપ્યા હતા. હું સમજુ છું, જાણું છું, આપ તમામને, આપને પણ યાદ હશે, એ અનામત આંદોલનનો સમય હતો અને માધવસિંહભાઈને હટાવ્યા એટલે બનાવેલા. વ્યવસ્થાના ભાગરૂપે તો આનંદીબેનને હટાવીને પણ વિજયભાઈને બનાવેલા. એ વ્યવસ્થાનો ભાગ હું માત્ર આદિવાસી વ્યવસ્થાના ભાગરૂપે તમે અત્યારે ભૂપેન્દ્રભાઈને હટાવીને નરેશ પટેલને બનાવી દો. વ્યવસ્થાનો ભાગ હું તો તમારા પક્ષને પૂછું. સાંભળો ભાઈ, મોટાભાઈ સાંભળો, હું બીજેપીની ફેવરમાં જરાય નથી, પણ એ વાત કરવી કે કોંગ્રેસે બહુ બધું આપી દીધું આદિવાસીઓને, મુખ્યમંત્રી પણ આપ્યા, તો એ જરાય નહીં. આનંદભાઈ, તમે પણ એ વખત સ્કૂલ કોલેજમાં છો, હું પણ. એક મિનિટ મારી વાત સાંભળો. કોંગ્રેસે શું આપ્યું છે તમારા માધ્યમથી કહેવા માંગુ છું, અને તમે પણ જુઠાલાલ સાંસદને પૂછો કે ભાજપે શું આપ્યું. કોંગ્રેસે અમને જમીન આપી, 7/12 નામ લખાવ્યું, ઘણો ધારો દાખલ કર્યો અને અમારા ખેડૂતમાં નામ દાખલ કર્યા. કોંગ્રેસે જે સમયમાં અમે ખેડૂત બન્યા આદિવાસી, એમની પાસે બળદની જોડીની હતી, લોન અપાવીને બળદની જોડી આપી. પાણી જોઈતું હતું તો એ કોંગ્રેસના સમયમાં મોટા ડેમો બનાવીને પાણી આપ્યા. સાહેબ, પાણી હજુ પણ સાંભળો, ધરમપુરની સ્ટોરી મેં કરેલી સાહેબ. સાંભળો, છોટાઉદેપુર, ધરમપુર, એક સેકન્ડ, તમે 10 મિનિટ બોલજો, પણ પાણી આદિવાસી બેલ્ટમાં નહોતું જ સાહેબ. ચાલુ કરાવી, સાહેબ પાણી નહોતું, ફળીએ વર્ગશાળા ચાલુ કરાવી. એ જ વર્ગશાળા, આનંદભાઈ, પાણીની સમસ્યા હતી જ ભાઈ. આનંદભાઈ, પાણીની સમસ્યા રહેલી. એ જ વર્ગશાળા અત્યારે ભાજપના શાસનમાં 6000 જેટલી વર્ગશાળા બંધ કરવાનું કાવતરું કર્યું. કોણે? ખાનગી શાળાને પ્રોત્સાહન મળે એના માટે ભાજપે કર્યું. અમારા કોંગ્રેસના સમયમાં તમને મધ્યાહન ભોજનનો કાયદો આપ્યો કે શાળામાં ભોજન બધે હતું. મધ્યાહન ભોજન આખા ગુજરાતમાં હતું, આદિવાસી માટે. બધાની જ વાત કરું. કોંગ્રેસે આખા ગુજરાતમાં હતું. હું તો આદિવાસી બેલ્ટની વાત કરું છું. આદિવાસીને ધ્યાનમાં રાખીને આપ્યું, કારણ કે એના લોકો મજૂરી કામ કરવા જાય, ખેતી કરવા જાય. ગુજરાતમાં ગરીબ બધે આપતા હતા. એ ધ્યાનમાં રાખીને આપ્યું આદિવાસીને. મેં પણ મધ્યાહન ભોજન ખાધું છે. કોંગ્રેસના સમયમાં અમરસિંહ કાકાએ ચોક્કસથી પ્રયાસ કર્યો, સફળ પ્રયાસ કર્યો, પણ એ સિવાય આદિવાસીને તરછોડાય તો હકીકત છે ને. એટલે ત્રણેયને વિનંતી કરું છું કે ભાઈ બધા ભેગા મળી રાજનીતિ કરી લેજો ચૂંટણી સમયે, પણ એ સિવાયના સમયે ત્રણેય મળીને આદિવાસીના વિકાસની વાત કરજો, એ વિસ્તારના વિકાસની વાત કરજો. આનંદભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.